આપણી પ્રાચીન જ્ઞાન પરંપરાના રક્ષક પ્રોફેસર વેમ્પટી કુટુંબ શાસ્ત્રીને 2026માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતના અગ્રણી સંસ્કૃત વિદ્વાનો અને વહીવટકર્તાઓમાંના એક બનવાની તેમની પ્રેરણાદાયક યાત્રા આ પવિત્ર ટેકરીઓમાં શરૂ થઈ હતી. આ યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે પ્રતિષ્ઠિત તિરુમાળા તિરુપતિ દેવસ્થાનમ વેદ પાઠશાળામાં વેદોનો અભ્યાસ શરૂ કર્યો. સંસ્કૃતનો અભ્યાસ કરવો મારો પોતાનો નિર્ણય નહોતો. હું માત્ર એક નાનો બાળક હતો જે મારા પિતાની ઈચ્છાનું પાલન કરી રહ્યો હતો. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં મને આ ભાષા સાથે પ્રેમ થઈ ગયો. તેને સાથે લઈને આગળ વધારવી તે મારો પોતાનો નિર્ણય હતો. તેમનો જન્મ 1950માં ગુડલાવેલ્લેરુમાં 10 સભ્યોના પરિવારમાં થયો. પૈસાની અછત હોવા છતાં સંસ્કારોની કોઈ ખોટ નહોતી. મારી માતા હંમેશા ભક્તિ અને ધાર્મિક ગીતો ગાતી, ઘર કામ કરતી વખતે પણ. અને મારા પિતા ખાસ કાળજી રાખતા હતા કે અમે અમારી પરંપરાઓનું પાલન કરીશું. કિશોરાવસ્થામાં જૂતા ખરીદવાના પૈસા નહોતા ત્યારે તેઓ શાળામાં ખુલ્લા પગે જતા હતા. આગ ઝરતી અને કાળઝાળ ગરમીમાં પણ કોઈ પણ સમસ્યા એમને આગળ વધતા રોકી ન શકી. મારા ગુરુઓએ મને દરેક પગલે માર્ગદર્શન આપ્યું. જ્યારે મેં નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પૂજ્ય કાંચી પરમાચાર્ય શ્રી શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી મહારાજે મને કહ્યું, તું સંસ્કૃતનો અભ્યાસ ચાલુ રાખ. પોતાની PhD પૂર્ણ થયા પછી તેમણે શરૂઆત એક શિક્ષક તરીકે કરી, પરંતુ તેમનો સૌથી મોટો પ્રભાવ એક વહીવટકર્તા તરીકે આવ્યો. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના નિદેશક તરીકે તેમણે તેને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી, જે આજે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દિલ્હી તરીકે ઓળખાય છે. અને પછી ગુજરાતના સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા પછી તેમણે તેના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ માટે નોંધપાત્ર નાણાકીય સહાય સુનિશ્ચિત કરી. પ્રોફેસર શાસ્ત્રીએ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત અધ્યયન સંઘના અધ્યક્ષ તરીકે સતત 2 કાર્યકાળ પૂરા કર્યા અને એશિયા અને ઉત્તર અમેરિકામાં આયોજિત 4 વિશ્વ સંસ્કૃત પરિષદોનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. સંસ્કૃતને વધુ સુલભ અને લોકપ્રિય બનાવવાના એમના અથાગ પ્રયત્નોએ નવી પેઢીઓને આ પ્રાચીન ભાષાને પ્રેમ કરવાનું શીખવ્યું છે. 75 વર્ષની ઉંમરે પણ તેમની ઉર્જા અને સમર્પણ જરા પણ ઓછા નથી થયા. હાલમાં તેઓ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે સેવા આપી રહ્યા છે. ફક્ત નોકરી મેળવવા માટે અભ્યાસ ન કરો. જો તમે ઉચ્ચ સ્તર સુધી પહોંચવા માંગતા હો તો તમને ગમતા વિષયોનો અભ્યાસ કરો. તમે સંસ્કૃત પસંદ કરો કે અન્ય વિષય, જો શીખવાનો આનંદ મેળવશો તો સફળતા ચોક્કસ મળશે. પ્રોફેસર વેમ્પટી કુટુંબ શાસ્ત્રી, પદ્મશ્રી 2026.